આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર। રાજ્યમાં 12 કલાકમાં 107 તાલુકામાં વરસાદ, 13 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ। દાંતીવાડામાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ। ગઢડા, ભાવનગર, માંડવીમાં 1.5 ઇંચ વરસાદ થયો છે। કોશીના, ભુજ, નખત્રાણામાં પણ 1.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। નખત્રાણામાં જળબંબાકારની સ્થિતિ, 1.5 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા સ્થળ ત્યાં જળની સ્થિતિ, બાઇક તણાયું। કચ્છ પંથકમાં મેઘરાજા તોફાની સ્વરૂપે પધરાતા કચ્છના હાલ બેહાલ થઈ ગયા છે। કચ્છમાં વરસાદના રૌદ્ર સ્વરૂપના કારણે ભુજ, નખત્રાણા સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। નદીઓ ગાંડીતુર બની છે। નદીઓ બે કાંઠે વહી રહી છે ત્યારે નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં એક બાઇક તણાયું હતું। નખત્રાણાના બસ સ્ટેન્ડ પાસેના મોકળામાં ઘોડાપૂર આવ્યું। મોકળાના પુલ પરથી પ્રચંડ પાણી વહી રહ્યું હતું ત્યારે 3 યુવાનો પાણીમાં સ્ટન્ટ મારવા ગયા પણ હોશિયારી ભારે પડી ગઈ। ધસમસતા પાણીના પ્રવાહમાં હોંશે હોંશે બાઇક તો નાખી દીધું પરંતુ પાણીના પ્રચંડ વેગમાં બાઇક સાથે યુવાનો તણાવા લાગ્યા। થોડા દિવસે યુવાનોને મોત દેખાઈ ગયું। સામેથી 2 થી 3 લોકો આવ્યા અને બાઇક ચાલક યુવાનોને બચાવી લીધા। રોડ પર વહેતી નદીના આ ખતરનાક દ્રશ્યો છે નખત્રાણાના। નખત્રાણામાં બારે મેઘ ખાંગા થતા નખત્રાણાની બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। પાણીનો પ્રચંડ પ્રવાહ એટલી ગતિ આવી રહ્યો છે કે જે તેની આડે આવ્યું તે બધું જ તણાઈ ગયું। જોરશોરથી આવતા પાણીથી બચવા માટે લોકો પણ દુકાનોના ઓટલા પર ચડી ગયા। જાણે કોઈ નદી ધસમસતી વહેતી હોય તેવું લાગી રહ્યું છે। રોડ પર કમર સુધીના પાણી ભરાઈ ગયા। બજારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડે છે। પાણીના આ વેગમાં રોડ પર જે હતું તે બધું જ તણાઈ ગયું। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। હવે નખત્રાણાના પૂરના આકાશી દ્રશ્યો પણ જોઈ લો। નખત્રાણામાં જાણે આબ ફાટ્યું હોય તે રીતે આખું નખત્રાણા પાણીમાં ડૂબી ગયું હોય તેમ લાગે છે। ગામની ગલીઓમાં ધસમસતા પૂરના આ દ્રશ્યો તો જુઓ। નખત્રાણામાં મેઘરાજાએ ખરેખર ભૂક્કા કાઢી નાખ્યા। જાણે કે જળ પ્રલય થયો હોય તેમ નખત્રાણાની બજારમાં પાણીના પ્રવાહે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। સર્વત્ર જળ તાંડવ જોવા મળ્યું। દ્રશ્યોમાં પાણીના પ્રવાહની તીવ્રતા જોઈને જ સ્પષ્ટ થાય છે કે અહીંયા ધોધમાર વરસાદથી હાહાકાર મચી ગયો છે। બધા જ બજારના ઓટલે ચડી ગયા કારણ કે જે કોઈ પણ બજારમાં પગ મૂકે તો પાણીના વેગમાં તણાઈ જવાનો ભય છે। આ બાજુ કચ્છના અન્ય જિલ્લાના હાલ બેહાલ થઈ ગયા। ભુજમાં પણ વરસાદે ભૂક્કા બોલાવતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। બસ સ્ટેશન, બોકડા, ફરીડા, जुबली सहितना विस्तारों पाणी भराया। भुज नगरपालिकानी प्री मोन्सून कामगीरी पाणीमां धोवाई गई तो भुजमां महेर कहर पण बनी। भुजमां वीजळीना कड़ाका भड़ाका साथे वरसाद तो खाबक्यो, साथे ज भुजमां वीजળી पड़ी। जर्जरित बिल्डिंग पर वीजળી पड़ता बाल्कनी तूटी। घनश्यामनगर विस्तारमां सनराइज अपार्टमेंट पर वीजળી पड़ी। अपार्टमेंटना चौथा माळनी बाल्कनी तूटी पड़ी। नजीकमां ज ढोसा हाउस पर बाल्कनीनो काटमाळ पड्यो। કાલાવડમાં પૂરમાં બાઇક અને રૂપિયા ભરેલી થેલી તણાઈ ગઈ। ધ્રુજાવી નાખે એવા દ્રશ્યો જામનગરના કાલાવાડના છે, જ્યાં 2 વ્યક્તિ નદીમાં તણાવા લાગ્યા। એ જોઈને આસપાસથી લોકો દોડી આવ્યા અને બંનેને બચાવવા લાગ્યા। બંનેના હાથ પકડીને પુલની નીચેથી ઉપર ખેંચવા લાગ્યા। મહા મહેનતે બંનેનો જીવ બચી ગયો। દાવો કરાઈ રહ્યો છે કે આ બંને લોકો બાઇક પર સવાર થઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પાણીમાં તણાવા લાગ્યા। વિડીયોમાં જે વાતચીત થઈ રહી છે એના આધારે એવો દાવો પણ કરાઈ રહ્યો છે કે બાઇક અને રૂપિયા ભરેલી થેલી કદાચ પાણીમાં તણાઈ ગઈ। કાલાવડના ગામડાઓમાં 5 ઇંચ વરસાદ જોવા મળ્યો। વરસાદના કારણે ગામડાઓ બેટમાં ફેરવાયા। અનેક લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી। નદીઓ બની ગાંડીતુર। રોડ પર પાણીનો ધસમસતો પ્રવાહ અને લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી। જળબંબાકારના આ દ્રશ્યો છે કાલાવડ પંથકના। જામનગરના કાલાવડમાં માત્ર ગણતરીના કલાકમાં જ 5 થી 6 ઇંચ વરસાદ પડતા કાલાવડના ગામડાઓ પાણી પાણી થઈ ગયા। મોટાભાગના ગામડાઓ બેટમાં ફેરવાયા। ગાજવીજ સાથે ભારે વરસાદ પડતા અનેક ગ્રામ્ય વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું। કાલાવડ તાલુકાના બાલમભડી, નપાણિયા, ખીજડીયા, ભાડુકિયા, ખરેડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં 5 થી 6 ઇંચ વરસાદ પડતા ગામની નદીઓ જીવંત બની અને ઘોડાપૂર આવ્યા। નદીઓ ગાંડીતુર બનતા નદીના પાણી ગામમાં ઘૂસ્યા હતા। ગામ બેટમાં ફેરવાઈ ગયું। ગામ વિસ્તારના રસ્તાઓ ઉપર જ્યાં જુઓ ત્યાં જળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું। કેટલાક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા જેથી લોકોનો સામાન પલળી ગયો। અનેક લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું। પ્લેટામાં મેઘરાજાએ ભૂક્કા બોલાવતા ચિત્રાવડ ખીરસરા વચ્ચેનો પુલ તૂટ્યો। બાઇક ચાલક તણાયો।
રાજ્યમાં ચોમાસું હવે બરાબરનું જામ્યું છે. મધ્ય ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. રાજકોટ ગ્રામ્યમાં વરસેલા ભારે વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી હતી. ત્યારે ઉપલેટા પંથકમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. ભારે વરસાદના પગલે ચિત્રાવડ ખીરસરા વચ્ચેથી પસાર થતી નદી પરનો પુલ તૂટી ગયો હતો. નદીમાં પૂર આવતા પાણીના ધસમસતા પ્રવાહમાં પુલ પણ તણાયો હતો. પુલ તૂટી જતા 20થી વધુ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા. પુલ પરથી પાણી ફરી વળતા વાહન વ્યવહાર અટકી ગયો હતો. 20થી વધુ લોકોને હવે મુશ્કેલી પડશે. ચિત્રાવડ ખીરસરા વચ્ચેનો અગાઉ પણ પુલ તૂટ્યો હતો. લોકોનો આરોપ છે કે તંત્રએ માત્ર રેતી નાખીને સંતોષ માન્યો હતો. અનેકવાર રજૂઆત છતાં પુલ નવો ન બનાવાતા ગ્રામજનો પરેશાન થયા. દ્વારકામાં મેઘરાજાનું દે ધનાધન, ખેતરોમાંથી વહ્યો પાણીનો ધોધ. દેવભૂમિ દ્વારકા પંથક પર ઇન્દ્રદેવ મહેરબાન થતા ચારે તરફ પાણી જ પાણી છવાઈ ગયું. ખેતરોમાંથી પાણીના ધોધ વહી રહ્યા છે. દ્વારકાના 3-4 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસતા ગામડાઓ અને ખેતરો પાણીથી તરબતર થઈ ગયા. પાણીથી લથબથ ખેતરો અને ખેતરોમાંથી જાણે નદીની જેમ જતા પ્રચંડ પાણીના દ્રશ્યો છે જામ ખંભાળિયા પંથકમાં. ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે જમાવટ કરી છે. સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને બપોર બાદ અચાનક ધોધમાર વરસાદે એન્ટ્રી મારી. ખંભાળિયા, વિંજલપર, કેશોદ, ઠાકર શેરડી, વાડથર, ભીંડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ તૂટી પડતા ગામડાઓ પાણી થઈ ગયા. તો ધોધમાર વરસાદના પગલે ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ખેતરો માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે. ખેતરોમાં ઉભા પાકે જળ સમાધિ લઈ લીધી છે. જરૂર સમયે જ આકાશમાં હીત વરસાવતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. ભારે બફારાથી લોકોને રાહત મળી. આ બાજુ દ્વારકાના જામખંભાળિયા શહેરમાં પણ વરસાદે રમઝટ બોલાવી છે. જામખંભાળિયા, સલાયા સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. સાંભેલાધાર વરસાદ પડતા સલાયાના રોડ પર પાણી વહેતા થયા હતા. દ્વારકામાં આપ ફાટ્યું હોય તેવા હાલ દ્રશ્યો જોવા મળ્યા. કલ્યાણપુરથી ભાટિયા સુધી જળબંબાકારની સ્થિતિ. દ્વારકા પંથકમાં મેઘો મુશળધાર વરસ્યો છે. દ્વારકાના જામખંભાળિયા, કલ્યાણપુર, ભાટિયા સહિતના ગામડાઓમાં મેઘરાજાએ તોફાની સ્વરૂપ બતાવતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. ચારે બાજુ પાણી જ પાણી છવાયું હતું. કલ્યાણપુરના ભાટિયા ગામે તો મેઘરાજાએ ભૂક્કા બોલાવી દીધા. આથી ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા. ભાટિયા ગામમાં વરસાદથી નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ રસ્તા પર નદીની જેમ પાણી વહી રહ્યું છે. ભાટિયાની બજારમાં ઘૂંટણ સમૂહ પાણી ભરાઈ ગયું. વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો. આ બાજુ દ્વારકાના કલ્યાણપુરના ખેતરો પણ તરબતર થઈ ગયા. કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાની શાહી સવારીએ સપાટો બોલાવી દેતા ખેતરો પાણીમાં ડૂબી ગયા. રાજપરા, ચૂર, ધતુરિયા સહિતના વિસ્તારોમાં વરસાદે જમાવટ કરતા ખેતરો પાણી થઈ ગયા. રાજપરામાં વાવણી લાયક વરસાદથી કોરા ખેતરોની જમીન ભીંજાઈ. ખેડૂતોના હૈયે ટાઢક વળી. બીજી તરફ દ્વારકાનો દરિયો લાલગુમ થયો. દ્વારકાનો દરિયો તોફાની બન્યો. ઊંચા મોજા ઉછળ્યા. ગોમતી ઘાટ પાસે દરિયામાં 15થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. ત્યારે અહીં લોકો પહોંચે નહીં તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. યાત્રિકોની સલામતીને ધ્યાનમાં લઈ પોલીસ દ્વારા ગોમતી ઘાટે બંદોબસ્ત ગોઠવાયો. યાત્રિકોને ગોમતી ઘાટે નાહવા તેમજ અવરજવર માટે મનાઈ રાખવામાં આવી છે. એક ઇંચ વરસાદમાં ભાવનગરના અનેક વિસ્તાર ડૂબ્યા. રોડ પર ભરાયા કમરસમા પાણી. ભાવનગરમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવી દીધા છે. ગણતરીની કલાકોમાં જ વરસાદ જમાવટ કરતા ભાવનગરના હાલ બેહાલ થઈ ગયા છે. અડધું ભાવનગર પાણીમાં ડૂબી ગયું છે. ભાવનગરના મોટાભાગના વિસ્તારમાં કમરસમા પાણી ભરાઈ ગયા છે. રોડ પર પાણીનું રાજ તપાઈ ગયું છે. તો અનેક લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે. ભાવનગરના કુંભારવાડાના દ્રશ્યો જુઓ. કુંભારવાડાની શેરીઓમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. માત્ર અડધો કલાક જ છોતરાફાળ વરસાદ પડતા અહીં બજારો પાણી થઈ ગઈ. શેરીઓમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પાણીનો ભરાવો થતા લોકોના ઘરમાં પાણી ઘૂસવા લાગ્યા. વાહન ચાલકો ફસાયા. અનેક વાહનો બંધ થયા. વરસાદમાં ભાવનગર મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ધોવાઈ ગઈ. રોડ પર પાણીના નિકાલની હોવાને કારણે કુંભારવાડા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. તો ભાવનગરના આરટીઓ સર્કલ પાસેના દ્રશ્યો જુઓ. અહીં પણ ચારે તરફ પાણીનું રાજ છવાઈ ગયું. માત્ર ને માત્ર કાગળો ઉપર પ્રી મોન્સૂન કામગીરી કરી હોવાનું સામે આવ્યું. સામાન્ય અને નજીવા વરસાદે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ખુલ્લી પાડી. સામાન્ય વરસાદે શહેરના આરટીઓ સર્કલથી જ્વેલર સર્કલ તરફ જવાના રસ્તા ઉપર પાણી કરી નાખ્યું. ઓવરબ્રિજ બનતો હોવાથી સર્વિસ રોડમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. પાણી ભરાતા વાહન ચાલકો સહિત લોકો પરેશાન થઈ ગયા. આ બાજુ ભાવનગર શહેર સહિત પંથકના વિસ્તારોમાં વરસાદે જમાવટ કરી. શહેરના અનેક રસ્તાઓ અને રોડ ઉપર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી. મહાનગરપાલિકા દ્વારા અહીં થોડા વર્ષ પહેલા સિમેન્ટ, કોન્ક્રીટ રોડ અને ગટરનું કામ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે ફરી સામાન્ય વરસાદ થતાં જ પાણી ભરાયા અને સાથે ગટરનું પાણી પણ ઉભરાઈ ગયું. આ બાજુ ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકમાં પણ મેઘાએ ધડબડાટી બોલાવી. ઘોઘા અને તાલુકાના ગ્રામ્ય પંથકોમાં મેઘો મંડાયો. ઘોઘા તાલુકાના બુધેલ, લાખણકા, નાના મોટા ખોખરા, વાળુકંડ સહિતના પંથકમાં વરસાદ ખાબક્યો. તાલુકાના નારી, વર્તેજ,
પડી, સરતાનપર, ભંડારિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો. ખેડૂતોમાં હર્ષની હેલી છવાઈ ગઈ. ભાવનગર શહેર સહિત જિલ્લામાં પણ વરસાદે ભૂક્કા બોલાવ્યા, ખેતરો થયા તરબતર. ભાવનગર પંથકમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે બોટાદ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી. બોટાદ શહેર અને ગઢડા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો. બોટાદ શહેરના ખસ રોડ, પાડિયાદ રોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ થયો. તો ગઢડા શહેરના બોટાદનો ઝાંપો, ઢસા રોડ, હરિપર રોડ સહિતના વિસ્તારમાં પાણી ફરી વળ્યા. આ તરફ ભાવનગર શહેર સહિત જિલ્લામાં વરસાદે જમાવટ કરી. શિહોર, વરલ, રામગઢ સહિત ગામોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો. વરસાદે રમઝટ બોલાવતા રોડ પર પાણી વહેતા થઈ ગયા. ભારે ઉકળાટ બાદ વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો ખેડૂતોના જીવમાં પણ જીવ આવ્યો. ભાવનગરના પાલિતાણાને પણ મેઘરાજાએ પલાળ્યું. 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ જામ્યો. સેજાડિયા, વીરપુર, જામવાડી સહિતના વિસ્તારમાં જબરદસ્ત વરસાદ પડ્યો. પાલનપુરમાં વરસાદે આક્રમક મિજાજ બતાવતા મુખ્ય માર્ગો બેટમાં ફેરવાયા, 25 ગામ સંપર્ક વિહોણા. બનાસકાંઠાના પાલનપુરમાં મેઘરાજાએ આક્રમક સ્વરૂપ બતાવતા પાલનપુરના હાલ બેહાલ થઈ ગયા છે. પાલનપુરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જાણે રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ગ્રામીણ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદના પગલે પાલનપુરથી મલાણા ગામને જોડતા 25 ગામો તરફ જતા મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા છે. મુખ્ય માર્ગ પર 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. પસાર થતા અનેક નાના મોટા વાહનો બંધ પડી ગયા. ચાલકો રોડ ઉપર ભરેલા પાણીને જોઈને પરત ફરી રહ્યા છે. તો મોટા વાહનો પણ મહા મુસીબતે પાણીમાંથી નીકળી રહ્યા છે. વાહન ચાલકો 5 કિલોમીટર ફરીને જવા માટે મજબૂર બન્યા છે. દર ચોમાસામાં આ માર્ગ ઉપર આ જ સ્થિતિ ઊભી થતા સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ રોડને ઊંચો કરવાની માંગ કરી છે. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી, ભરાયા પાણી, નદીઓ ગાંડી. હવે ચોમાસું ઉત્તર ગુજરાતમાં જામ્યું છે. બનાસકાંઠા પંથકમાં મેઘરાજાએ જમાવટ કરતા ગામડાઓથી લઈને શહેરો પાણી થયા છે. જુઓ બનાસકાંઠાના કાંકરેજના દ્રશ્યો. કાંકરેજમાં કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતા રોડ પર પાણી ભરાઈ ગયા. કાંકરેજના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાયા. રોડ પર પાણીનો ભરાવો થતા લોકો પરેશાન થયા. વાહન ચાલકોની રફતાર પર પણ બ્રેક લાગી ગઈ. તો દિયોદર પણ પાણી થઈ ગયું. દિયોદર પંથકમાં ભારે વરસાદ પડ્યો. સતત ત્રીજા દિવસે સણાદર, કોટડા, બાવળાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. ખેડૂતો ખુશ થયા. ખેડૂતોને વાવેતરની આશા જાગી. આ બાજુ પાટણ પણ સતત બીજા દિવસે પાણી થયું. પાટણમાં સવારથી જ કડાકા ભડાકા સાથે વરસાદ પડતા રોડ પર પાણી ભરાઈ આવ્યા. પાટણ અને રાધનપુરમાં પણ રમઝટ બોલાવી. વરસાદના આગમનથી ધરતીપુત્રોમાં આનંદનો માહોલ છવાયો છે. યાત્રાધામ શામળાજી અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. શામળાજી સહિત ભવનપુર, શામલપુર, શામળાજી આશ્રમ 4 રસ્તા, રીંટોડા, ભેજડીમાં વરસાદ ખાબક્યો. ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છવાઈ. જેઓએ અગાઉ મગફળી, સોયાબીનનું વાવેતર કર્યું છે એ ખેડૂતોના પાકને પણ જીવનદાન મળ્યું છે. 1.5 ઇંચ વરસાદમાં રાજકોટ થયું પાણી. અનેક વિસ્તારમાં ભરાયા, વાહનોના વ્હીલ ડૂબી જાય એટલા પાણી. રોડ પર ધસમસતા પાણીના પ્રવાહના દ્રશ્યો છે રાજકોટના. રાજકોટમાં ફરી એકવાર 1.5 ઇંચ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. રાજકોટમાં સવારથી ભારે ઉકળાટ બાદ બપોરના સમયે કાળા ડિબાંગ વાદળો વરસી રહ્યા હતા. અડધો કલાક સુધી અવિરત મેઘો તૂટી પડતા રાજકોટ આખું પાણી થઈ ગયું હતું. રાજકોટના યાજ્ઞિક રોડ, કાલાવાડ રોડ, 150 ફૂટ રિંગ રોડ, ત્રિકોણબાગ, લીમડા ચોક, રામનાથપરા, પંચાયત ચોક સહિતના વિસ્તારમાં અનરાધાર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થઈ ગયા હતા. વાહન ચાલકો પરેશાન થયા હતા. બીજી તરફ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસેનો વિસ્તાર તો બેટમાં ફેરવાયો હતો. ધોધમાર પડેલા વરસાદના પગલે આ વિસ્તારમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 2 વ્હીલરના વ્હીલ ડૂબી જાય એટલું પાણી રોડ પર ભરાયું છે. કાર ચાલકો પણ માંડ કાર કાઢી રહ્યા છે. આ બાજુ જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. આટકોટ, વીરનગર, ચિતલિયા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. આટકોટ સહિત વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પછી ઝાપટા પડતા ખેડૂતો ખુશ થયા. લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. તો રાજકોટના ધોરાજીમાં પણ દેહ ધનાધન પડ્યો. ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદથી ચારે બાજુ હિતની હેલી પ્રસરી. ધોરાજીના મુખ્ય રસ્તાઓ પાણી થયા. મોરબી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો. ટંકારામાં અનરાધાર વરસાદ વરસ્યો. ટંકારામાં એક દિવસમાં 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ટંકારામાં સિઝનનો 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. અવિરત મેઘમહેર થતા ટંકારા પંથકમાં નદી નાળા પણ નવા નીરની આવક થઈ રહી છે. જળમગ્ન ખેતરોના દ્રશ્યો છે રાજકોટના લોધિકાના. અહીં ધોધમાર વરસાદ પડતા લોધિકા શહેર અને ખેતરો પાણીથી તરબતર થઈ ગયા. લોધિકાના ચાંદલી ગામે તોફાની વરસાદ પડતા ગામના નદી નાળા છલકાઈ ગયા. ગામના ખેતરો પાણીથી ભરાઈ ગયા. ખેતરોમાં ઉભો પાક ડૂબી ગયો. જાણે કોઈ નદીનો પ્રવાહ ધસમસતો હોય તે રીતે ખેતરમાંથી ધોધમાર પાણી બહાર આવી રહ્યું છે. ખેતરમાં જવા આવવાનો રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
જૂનાગઢ પંથકમાં વરસાદે જમાવટ કરી રોડ પર ભરાયા પાણી. જૂનાગઢ પંથકમાં 2-3 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જૂનાગઢ શહેર અને ગામડાઓમાં પણ વરસાદ જમાવટ કરી રહ્યો છે. ત્યારે માણાવદર પંથકમાં પણ મેઘરાજા તૂટી પડ્યા. માત્ર ગણતરીની કલાકમાં જ 1 ઇંચથી વધુ વરસાદ પડતા રોડ પાણી થઈ ગયા. માણાવદરની મુખ્ય બજાર પાણી વહેતા જોવા મળ્યા. ધોધમાર વરસાદને પગલે ખેડૂતો પણ ખુશ થયા. તો વંથલીમાં પણ તોફાની વરસાદ પડ્યો. જૂનાગઢના વંથલીમાં પટેલ ચોક, બસ સ્ટેન્ડ વિસ્તાર, આંબેડકર ચોકમાં વરસાદ પડ્યો. રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા. સતત બીજા દિવસે વરસાદ પડ્યો. ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ ખાબક્યો, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. સૌરાષ્ટ્રના 9 ડેમમાં નવા નીરની આવક થઈ. છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના 9 ડેમમાં 0.10 થી 7.28 ફૂટ નવા પાણીની આવક થઈ છે. તેમાં રાજકોટ શહેરને પાણી આપતા અજી ડેમમાં 0.10 ફૂટ પાણી આવતા તેમની સપાટી 21.10 ફૂટે પહોંચી ગઈ છે. આ ઉપરાંત ફોફળ ડેમમાં 7.28 ફૂટ, ન્યારીમાં 0.66, મોજ ડેમમાં 5.02 ફૂટ નવા નીરની આવક થઈ છે. ઉપલેટાના મોજ ડેમમાં 5 ફૂટ નવા નીરની આવક થતા મોજ ડેમની સપાટી 26 ફૂટે પહોંચી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે 48 કલાક ભારે, 2 દિવસમાં ભૂક્કા બોલાવી દે એવો વરસાદ પડશે. આખા ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી દીધી છે. ચોમાસું રાજ્યભરમાં હવે બેસી ગયું છે. સામાન્ય કરતા 3 દિવસ વહેલું આખા ગુજરાતમાં ચોમાસાએ રાઉન્ડ મારી લીધો છે. આખા ગુજરાતને વરસાદે કવર કરી લીધું છે. ત્યારે હવે રાજ્યમાં સાર્વત્રિક જળબંબાકાર થાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. હવે ગુજરાતમાં મહામેઘ તાંડવ થશે. અનેક વિસ્તારમાં આભ ફાટે તેવો વરસાદ પડશે. આગામી 48 કલાક સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર મોટી ખાત છે. હવામાન વિભાગે 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીએ તો આગામી 48 કલાક ડગડગાવી નાખે તેવો વરસાદ પડશે. મેઘરાજા અપનાવી શકે છે આક્રમક અંદાજ. 10 જિલ્લામાં 8 ઇંચથી વધુ વરસાદની સંભાવના. 13 જિલ્લામાં પડી શકે છે 4 ઇંચ સુધી વરસાદ. જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં દનાદન વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં 8 જિલ્લામાં ચોમાસાનું તોફાની સ્વરૂપ જોવા મળશે. 28 જૂને પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડશે. આણંદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. હાલ મધ્ય ગુજરાતના ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેની અસરે હળવાથી અતિભારે વરસાદની શક્યતા હોય છે. આ વર્ષે 1 જૂનથી 27 જૂન વચ્ચે ગુજરાત રાજ્યમાં 52 મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો છે. સામાન્ય રીતે આ તારીખ સુધીમાં રાજ્યમાં 90 મિલીમીટર વરસાદની આવશ્યકતા હોય છે, એટલે કે આ વર્ષે 48% વરસાદની ઘટ પડી છે. डे 2 के लिए जिन डिस्ट्रिक्ट पे हैवी रेनफॉल की वार्निंग और साथ में थंडरस्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट है आनंद, सूरत, डांग, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और डे 4 की बात करेंगे तो डे 4 के लिए जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भरूच, सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. રાજસ્થાનમાં જળતાંડવ, બજારોમાં બાઇકો તણાયા. ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. રાજસ્થાનના જોધપુરમાં વરસાદે તોફાની મિજાજ બતાવતા જળ ત્યાં સ્થળની પરિસ્થિતિનું નિર્માણ થયું. જાણે જોધપુરની ગલીઓમાં આભ ફાટ્યું હોય તે રીતે ગામની શેરીમાં ધસમસતા પાણીના પ્રવાહ વહ્યા. જોધપુરની કટલા બજારની ગલીઓમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહ્યો. રોડ પર ઘૂઘવાટા મારતું પાણી વહેતા દહેશત ફેલાઈ. પાણીનો પ્રવાહ છે કે જેની આડે જે પણ આવ્યું તે બધું જ તણાઈ ગયું. શેરીઓમાં પાણીના જોરદાર વહેણમાં અનેક વસ્તુઓ તણાઈ. લોકો ઉટલા પર ઉભા રહી ગયા. શેરીઓમાં ભારે પ્રવાહ સાથે નદીઓ વહેતી થઈ. આ પ્રવાહમાં એક સાયકલ ચાલકને બચાવતા હોય તેવા દ્રશ્યો, વિડીયો પણ વાયરલ થયા. કટલા બજાર માર્કેટની સાંકડી શેરીઓમાં પાણીનો ધોધમાર પ્રવાહ વહેતો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. આ બાજુ રાજસમંદ જિલ્લામાં જોરદાર વરસાદથી ઘણા ભાગોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે. બપોર બાદ તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. રાજસ્થાનના ભૂક્કા કાઢી નાખે એવો વરસાદ પડતા અલવર જિલ્લાના ટહલા ક્ષેત્રના ડેરા વિસ્તારની સ્કૂલમાં પાણી ઘૂસી ગયા. આ વિડીયોમાં સ્કૂલમાં પાણી ધસી આવ્યા જોવા મળી રહ્યું છે. ડેરાની મહાત્મા ગાંધી પ્રાથમિક સ્કૂલની બારીમાંથી વરસાદી પાણી ઘૂસી ગયા. તો વરસાદ વચ્ચે માઉન્ટ આબુ પ્રવાસીઓથી છલકાયું. આબુમાં વરસાદી માહોલને કારણે નજારો આહલાદક બન્યો. આબુના નકી લેક પર પ્રવાસીઓની ભીડ જામી. ઝરમર વરસાદી માહોલમાં નકી લેક પાસે કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે. રાજસ્થાન જોધપુરમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા. વરસાદી પાણીના તીવ્ર વહેણમાં મોપેડ તણાયું. લોકો મોપેડને પકડતા નજરે પડ્યા. રોડ રસ્તાઓ પર ભરાયા છે ઘૂંટણસમા પાણી. એ દરમિયાન વાહનો તણાઈ રહ્યા હતા. લોકો પોતાના જીવની પરવા કર્યા વગર પોતાના વાહનો બચાવવા માટે પણ પ્રયાસ કરી રહ્યા હતા. અનેક લોકોના વાહન તણાઈ ગયા હોવાની પણ જાણકારી મળી રહી છે. જે ભારે વરસાદ થયો છે જોધપુરની અંદર, તારા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો.
કચ્છથી સમાચાર. કચ્છ ભુજમાં વીજળી અને ગાજવીજ સાથે વરસાદ દરમિયાન ભુજમાં વીજળી પડી છે. જર્જરિત બિલ્ડિંગ પર વીજળી પડતા બાલ્કની તૂટી. ઘનશ્યામનગર વિસ્તારમાં સનરાઈઝ એપાર્ટમેન્ટ પર પડી છે વીજળી. કાટમાળ પડવા સમયના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. એપાર્ટમેન્ટના ચોથા માળની બાલ્કની તૂટી પડી. નજીકમાં ઢોસા હાઉસ પર બાલ્કનીનો કાટમાળ પડ્યો. ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. વલસાડ જિલ્લામાં દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ સાંજના સમયે જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. વલસાડ શહેરના આસપાસના વિસ્તારની સાથે જિલ્લાના છેવાડાના ઉમરગામ તાલુકામાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ઉમરગામના સંજાણમાં ભારે વરસાદને કારણે થોડા સમયમાં રોડ પર પાણી ભરાઈ ગયા હતા. સંજાણ ઉમરગામ રોડ પર પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. મહત્વપૂર્ણ છે, જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી હતી તે પ્રમાણે સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું. આગામી સમયમાં પણ જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની આગાહી છે. બનાસકાંઠાના ઘણા તાલુકાઓમાં વરસાદી માહોલ. છાપી રોડ પર ભરાયા છે વરસાદી પાણી. છાપીમાં સામાન્ય વરસાદમાં જ રોડ પર પાણી ભરાયા છે. પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને હાલાકી, સ્થાનિક લોકોને ચાલવું બન્યું છે મુશ્કેલ. છાપીથી જ્યોતિનગર જવાના માર્ગ પર પાણી જ પાણી. વડગામ ખાતે ધીમી ધારે વરસાદ થયો શરૂ. વડગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. બનાસકાંઠાના ડીસામાં બપોર બાદ ધોધમાર વરસાદ. 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં 20 મિલીમીટર વરસાદ. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી. સામાન્ય વરસાદે ખોલી છે તંત્રની પોલ. મુખ્ય માર્ગો પર પાણી ભરાતા રાહદારીઓને હાલાકી. રાત્રે 10 વાગ્યા સુધીમાં વરસાદ ભૂક્કા બોલાવશે. હવામાન વિભાગે રાત્રે 10 વાગ્યા સુધીની તોફાની આગાહી કરી છે. રાત્રે 10 વાગ્યા સુધીમાં 27 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. રાત્રે 10 વાગ્યા સુધીમાં 80% ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે. 80 જિલ્લામાં 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેજ પવન, ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. અન્ય 6 જિલ્લામાં મધ્યમથી સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. તો 33માંથી 6 જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે 27 જિલ્લા ગુજરાતના એવા છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તેજ પવન સાથે ગાજવીજ સાથે વરસાદ હશે. જ્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓ એવા હશે કે જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ નથી, યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દ્રશ્યોમાં અમે આપને બતાવવા જઈ રહ્યા છે 10 વાગ્યા સુધીની આગાહીને લઈને જે હાલમાં જાણકારી મળી રહી છે તે પ્રમાણે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, કચ્છ, ભુજ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર આ તમામ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને આણંદ આટલા જિલ્લા ફક્ત એટલા છે કે જ્યાં આગળ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. જેટલો પણ ઓરેન્જ રંગ આપ જોઈ રહ્યા છો, કેસરી રંગ, તેટલા જિલ્લાઓની અંદર અને મધ્યમથી સામાન્ય વરસાદ છે ફક્ત 5 જિલ્લામાં, જેમાં ગીર સોમનાથ, બોટાદ, આણંદ, સુરેન્દ્રનગર અને અમદાવાદનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. વરસાદી માહોલમાં ડાલામથ્થાનો એક વિડીયો હાલ ભારે વાયરલ થયો છે. જૂનાગઢમાં ગીરના સિંહ મૃત કાચબા સાથે રમત રમતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. મૃત કાચબાને જોઈ સિંહને કૌતુક થાય છે અને પછી ઉલટ કરીને કાચબાને ચેક કર્યું કે તે મૃત છે કે જીવિત છે. સાસણના દેવળિયા પાર્કનો આ વિડીયો વાયરલ થયો છે. સાસણમાં પ્રવાસીએ સિંહની રમતને કેમેરામાં કેદ કરી. કાચબો મૃત છે કે પછી જીવિત? ડાલામથ્થાની આ ગડમથલને બાજુમાં બેઠેલી સિંહણ ખૂબ જ ધીરજથી જોઈ રહી હતી. સિંહણ સામાન્ય રીતે કાચબાને શિકાર બનાવતા નથી, પરંતુ આ કૌતુક અનોખું છે. જૂનાગઢનો ગિરનાર વાદળો વચ્ચે ઢંકાયો. દુર્લભ દ્રશ્યો જોઈને અભિભૂત થઈ જશો. જૂનાગઢમાં મેઘરાજાએ જમાવટ કરી છે, ત્યારે જંગલ હોય કે ગિરનાર, ચોમેર લીલોતરી છવાઈ ગઈ છે. ત્યારે જૂનાગઢની આન બાન અને શાન ગણનાર ગિરનાર પર વાદળોની વચ્ચે ઢંકાઈ ગયો છે. જેને ગિરનાર વાદળો સાથે વાતો કરતો હોય તેવું લાગી રહ્યું છે. ગિરનાર પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ગિરનારના દર્શન કરવા માટે જાણે ઉપરથી વાદળો આવ્યા હોય તેવો નજારો જોવા મળ્યો. ગિરનાર પર્વત વાદળોની વચ્ચે ઢંકાઈ ગયો. ગિરનાર પર્વત ઉપરના દુર્લભ દ્રશ્યો પણ જોવા મળ્યા. જાણે સ્વર્ગનો માહોલ પર્વત ઉપર છવાઈ ગયો હોય તેવી રીતે ગિરનારની પર્વતમાળા આંધી સાથેના વાદળોમાં ઢંકાઈ ગયા હોય તેવા મનને ખુશ કરી દે તેવો નજારો જોવા મળી રહ્યો છે. પર્વત સાથે વાદળો ટકરાતા હોય તેવા અદ્ભુત દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગિરનાર ઉપર એક અનોખો માહોલ બંધાયો. દુર્લભ દ્રશ્યો જોઈને અભિભૂત થઈ જશો.
દ્વારકામાં થયો ચમત્કાર, વરસાદ પડતા રોડ પરથી ધુમાડા નીકળ્યા. વરસાદ વરસ્યો અને રોડ પરથી ધુમાડા નીકળતા હોય એવો વિડીયો વાયરલ થયો. દાવા પ્રમાણે જ રોડમાંથી ધુમાડો નીકળતો હોય એવું દેખાઈ રહ્યું છે. વિડીયો સાથે કરાઈ રહેલા દાવા પ્રમાણે દ્વારકાના ખંભાળિયા ગ્રામ્ય વિસ્તારની આ ઘટના છે, જ્યાં વરસાદી માહોલ વચ્ચે ભાતેલ અને વડોદરા ગામને જોડતા રોડ પર આ કુતૂહલ સર્જી એવી ઘટના બની. દાવા પ્રમાણે વરસાદ પડતા જ ડામરના રોડમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો. તમે પણ દ્રશ્યોમાં જોઈ શકતા હશો કે ધુમાડો નીકળી રહ્યો છે. આ દ્રશ્યો કોઈ સ્થાનિકે મોબાઈલમાં કંડાર્યા બાદ વાયરલ કર્યા હોવાનું કહેવાય છે. જો કે આ દાવો સાચો છે કે કેમ તેની કોઈ પુષ્ટિ થઈ શકી નથી. સાથે જ એ પણ સવાલ છે કે જો દાવો સાચો છે તો આ રીતે ધુમાડા નીકળવા પાછળનું કારણ શું? અંકલેશ્વરના ડાયરામાં ડોલરનો વરસાદ. અંકલેશ્વરમાં એક તરફ આકાશમાંથી વરસાદની રમઝટ ચાલી રહી છે, બીજી તરફ એક લોક ડાયરામાં ડોલર અને રૂપિયાની નોટોનો વરસાદ થયો. અંકલેશ્વરમાં એક ખાનગી પ્રસંગ નિમિત્તે લોક ડાયરો યોજાયો, જેમાં ઇફકોના ડિરેક્ટર અને ધારાસભ્ય જયેશ રાદડિયા સહિતના નેતાઓ હાજર રહ્યા. ત્યારે ડાયરામાં કલાકારોએ જમાવટ કરતા લોકો ડોલી ઉઠ્યા હતા. ડાયરામાં જમાવટ થતા જયેશ રાદડિયા સહિતના લોકોએ કલાકારો પર ડોલર અને રૂપિયાનો વરસાદ કરી દીધો. એટલી નોટો ઉડાવી કે સ્ટેજ પર રૂપિયાની પથારી થઈ ગઈ. વિડીયોમાં જયેશ રાદડિયા ડોલર અને ભારતીય ચલણી નોટો ઉડાડતા નજરે પડ્યા હતા. એક જ વરસાદમાં અમદાવાદ બન્યું ભુવાનગરી. તંત્રના પાપે શહેરના રોડ બન્યા પોલા. અમદાવાદીઓ રોડ પર નીકળતી વખતે ધ્યાન રાખજો. અમદાવાદ મહાનગરપાલિકાના પાપે ગમે તે રોડ પર ગમે ત્યારે ભૂવા પડી શકે છે. પહેલા જ વરસાદમાં અમદાવાદ ભુવાનગરી બન્યું. ક્યાંક ભૂવા તો ક્યાંક રોડ રસ્તા ખરાબ થતા તો ક્યાંક કોર્પોરેશનના કામને કારણે પરિસ્થિતિ તંગ બની છે. અમદાવાદ શહેરમાં વરસાદ પડવાની સાથે જ રસ્તાઓ બિસ્માર બની ગયા. અમદાવાદ મહાનગરપાલિકાએ વરસાદની સિઝનમાં જ ઠેક ઠેકાણે ખાડા ખોદી નાખતા લોકો પરેશાન થયા તો ક્યાંક રોડ રસ્તા ખરાબ પરિસ્થિતિમાં છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રોડ રસ્તાને કારણે લોકો પરેશાન છે. દુકાનની સામે ભૂવો પડવાના કારણે ચોમાસાના સમયમાં કોઈ ગ્રાહક નથી આવતા. રોડ પર જેની દુકાનો છે તે વેપારીઓની રોજીરોટી પર અસર પડી રહી છે. શહેરની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે આ વખતનું ચોમાસું શહેરીજનો માટે કપરું બનશે. જનતાના ટેક્સના રૂપિયામાંથી જે રોડ રસ્તાનું કામ થવું જોઈએ એ રોડ રસ્તાની બિસ્માર હાલત છે. જૂનાગઢની સોસાયટીઓના રોડની ખસ્તા હાલત, ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ. જુઓ આ દ્રશ્યો. જૂનાગઢ શહેરના માર્ગોની કંઈક આવી હાલત થઈ ગઈ છે. જૂનાગઢ મહાનગરપાલિકાના પાપે શહેરના મોટાભાગની સોસાયટીઓની હાલત ખરાબ થઈ ગઈ છે. રોડ ખોદી નાખતા લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી પાણીની લાઈન, ભૂગર્ભ ગટર અને ગેસની લાઈનના ખોદાણનું કામ ચાલી રહ્યું છે, પણ હજુ સુધી રસ્તાઓ નહીં બનતા લોકો પરેશાન થઈ ગયા છે. 1 ઇંચ વરસાદમાં જ મોટાભાગની સોસાયટીઓમાં રોડ પર કાદવ કીચડ જામ્યા છે, પાણી ભરાઈ ગયા છે. રોડ પર ચાલીને પણ માંડ નીકળી શકાય. વાહનો તો ઘરની બહાર નીકળી શકે તેમ નથી. વિકાસની વાતો કરનારા નગરસેવકો વોર્ડમાં દેખાતા પણ નથી, એટલે સ્થાનિકો તેમની સામે રોષ પ્રગટ કરી રહ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે કોઈ કામ થતા નથી, રોડ પર ચાલવું મુશ્કેલ બન્યું છે. સાથે કાદવ કીચડના હિસાબે લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો ઉભો થયો છે. જૂનાગઢ ઉપરકોટ કિલ્લાના રિનોવેશનનો 75 કરોડના ખર્ચ પણ પાણી ફરી વળ્યું છે. ઉપરથી ટપકતું પાણી જોવા મળ્યું. જૂનાગઢના ઉપરકોટ કિલ્લાના રેનોવેશન માટે કરોડો રૂપિયાના ખર્ચ પહેલાથી જ વરસાદમાં ધોવાઈ ગયો છે. જૂનાગઢમાં માત્ર 2 ઇંચ વરસાદ પડતા ઉપરકોટમાં પાણી લીક થવા લાગ્યું છે. રાજ્ય રક્ષિત સ્મારક ગણાતા ઉપરકોટના કિલ્લાનું ₹75 કરોડથી વધુના અધધ ખર્ચે રેનોવેશન કરવામાં આવ્યું. કામગીરી સવાણી હેરિટેજ કન્ઝર્વેશનને સોંપવામાં આવી હતી. કિલ્લો ખુલ્લો મૂકવામાં આવ્યો તેને હજુ 1 વર્ષ પણ થયું નથી. થોડા વરસાદમાં જ ઉપરકોટના રાણક દેવીના મહેલમાં બનાવાયેલા ડોમમાંથી પાણી પડી રહ્યું છે. ડોમમાંથી પાણી પડતા ઉપરનો ભાગ બંધ કરવાની ફરજ પડી. કિલ્લાની સ્થિતિ જોતા ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠવા લાગ્યા. કિલ્લાનું સંચાલન કરતી કંપનીએ સ્વીકાર્યું હતું કે પાણી ટપકતા પુરાતત્વ વિભાગને જાણ કરવામાં આવી છે અને પ્રવાસીઓની સલામતી માટે ઉપરનો ભાગ હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે.